સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે, ત્યારે કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સજીવોની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે। ત્યારે ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે હાજરી આપી હતી, સાથે ગણપતિ બાપ્પાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે। બટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ પર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરી હતી। સાયબર સજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો। બટારમાં ગણપતિ બાપ્પાની આરતી પૂજા અર્ચના કરી મૈદરપુરા ડાળિયા શેરીમાં ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી। પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી છે। ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવી છે। સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાંકરી ચાળા કરનારની ખેર નહીં। આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈક અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી।